આજ તો અચાનક જ આવી જાય બોટાદ અને ખાઈને છે બોટાદના પ્રખ્યાત ભૂંગળા બટેટા. હેલો ભાઈઓ તથા ભાઈઓની બહેનો, કેમ છો બધા? મજામાં ને? બ્લોગમાં પછી આગળ વધ્યું, પણ પેલા મારો ભાઈબંધ કે સાંભળી લ્યો. અમારા ભાઈ જયલાના તમે વિડિયો જોઈ લેવો, પણ આઈડી ને નથી ફોલો કરતા એવું મેં સાંભળ્યું છે. તો હાલો ફટાફટ ફોલો કરી વાળો, નક મજા નહીં આવે. તો ફાઇનલી મિત્રો બોટાદ પહોંચી જ્યાં કરવાની છે અમારે ગન રિપેર, એટલે કે અમારી ભાષામાં બંધુ. પણ અમારા નસીબો હારે ને તે બોટાદ પહોંચ્યા કાં તો ગન રિપેર વાળાની દુકાન જ બંધ થઈ ગઈ. પછી આવી જાય મોબાઈલ લેવાનો. મોબાઈલના ભાવ હતા અમારી વખત બાર, તેવળી મેં દુકાન બહાર જ વી આવ્યા. પછી આવી જાય બોટાદના બસ સ્ટેન્ડ ની સામે બોટાદના પ્રખ્યાત ભૂંગળા બટેટા ખાવા. તમે આ બોટાદના પ્રખ્યાત ભૂંગળા બટેટા ખાધેલા છે કે નહીં? કોમેન્ટ કરી વાળજો. મસ્ત મજાના ભૂંગળા બટેટા તો ખાઈ વાળ્યા. પછી 20-30 રૂપિયા પી લીધું લીંબુ શરબત. પાણીની જેમ પૈસા વાપરી, પાણીની જેમ. ખબર નહીં લીંબુ શરબતમાં હું અડી ગયો, તેવળે ડાયરેક્ટ આવી જાય હવામાં ફોર વ્હીલ જોવા. જાણે કે અહીંથી 2-3 ફોર વ્હીલ તાત્કાલિક લઈ જવાના હોય. અહીં કણે અમે ઘણી બધી ફોર વ્હીલ જોઈ, પણ જેવી અમારે જોઈતી તેવી મળી જ નહીં. જેવી કે થાર છે, ડિફેન્ડર છે, આપણે બધી એવી ગાડી જોઈ. નબળી ગાડી ક્યાં, મને ગમતી જ નથી. ભેગું થાને ભાઈ. ફોર વ્હીલ લેવાને પણ ખાલી જોવા ગયા હતા. કાં તેવળે અમારે હોન્ડાને ખોટું લાગી ગયું, તે મારે ચેન તૂટી ગઈ. અને આવું કાંક થાય એટલે મને એક જ વિચાર આવે, મારું તો ઠીક, મારા ભાઈબંધના પાપાએ મને નડતા હશે.